દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું પાણી સાસ તો હુઈ જેવું લાગે મને. કાં ઉભા રહ્યો ને એ વાગે એક દુનિયાનું ભલામણ છે બહુ. તો સારું હે ને બધાને. તો ફરી વાર એકવાર આવી ગયા છીએ પરાણે ખેતરે અને મંડ્યો છું ખાતર છાંટવાનું. પાણી થઈ ગયા આપણે આવ્યું નથી, લાઇટ હજી આવી નથી. તો ત્યાં સુધીમાં આપણે ખાતર છાંટી દેવી અને પછી જોયું જાય છે આગળ શું થાય. તો કૂતરું જાય છે ફલાંગા મારતો મારતો જો ધોરીઓ ફોડ નાખ્યું કૂતરાએ. હારા કૂતરા ગામમાં હક ન લે ને ખેતરમાં હક ન લે. તો ચાલો આપણે ખાતર છાંટી દઈએ એટલું. તો તમને બતાવું ખાતર કઈ રીતે છાંટું. તો દોસ્તો આ છે ખાતરનો ઠેલો ને આ રીતે કોણીમાં રાખવાનો એમ. અને અહીંયા વાગે એક દુનિયાનું ભલામણ છે બહુ વાગે એમ. તોય શું કરવું, છાંટવું પડે. તો ચાલુ કરી દઈએ ખાતર છાંટવાનું. આમ મુઠ્ઠીમાં લેવાનું ખાતર પછી આમ ફગવવાનું. તો દોસ્તો હું આવી ગયો છું દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું પાણી. અને આ પાણી મળે છે અમારા ખેતરોમાં. અને જો તમને દેખાડું આ મોંઘામાં મોંઘું પાણી ક્યાં હોય. આ જગ્યાએ હોય છે મોંઘામાં મોંઘું પાણી કે જે નવા નીકળ્યા છે ને બધા મશીનો બિસ્લેરીના, એને પણ ટક્કર મારે. એ પણ તાજું. તો આપણે ભરી લઈએ મોંઘામાં મોંઘું પાણી. આ એક બોટલ લગભગ 3000 રૂપિયાની થાય. એટલે ચાલો. અને આવું પાણી પીવું હોય તો તમારે ખેતરે જ આવવું પડે. અને એ પાણી એમે પીવી છીએ. 3000 રૂપિયાની બોટલ લઈએ 7-8 ખાલી કરી નાખી. એટલે ટોટલ મારો તો એમ કેટલા રૂપિયાનું પાણી પીવીશ ખાલી. તો ચાલો ભરી લઈએ પાણી. તો દોસ્તો આ છે મધની માખ્યું. મોઢા પર કડ્યું હોય તો તરબૂચ જેવું મોટું કરી નાખે. તો હવે દોસ્તો પાણી અહીંયા પહોંચ્યું છે, તમને દેખાડું. અને આ પાણી સામે પાળો દેખાય ત્યાં અડી જાય પછી આપણે પાણી વાળ લઈશું. તો ઘડીક અત્યારે સાનમાના થઈને સાંય બેસી જવાય. નકર મિત્રો તડકો લાગ્યો ને તો પછી ઊંધા માથે થઈ જવાય. તો હાલો મિત્રો આપણે સાંય પાણી હમણાં આવે એટલે નાકો વાળવા જાવી. અરે બીડું પાણી તો હજી પોગવા નથી આવ્યું, હજી તો વાર લાગે છે પાણીની. અરે બાબા બગલા પણ જો કેટલા બધા છે. બીડું બગલા જીવડા ખાય છે. બીડું પાણી થોડું પોગવા આવ્યું છે, નાકું તરત વાળવા જવું પડશે. અરે બાબા 2 બગલા બાજા, એક જીવડું લીધું તો બીજું બાજુ. તડકો જામતો જાય છે બીડું. હલો નાકું દી હલો. અરે જલ્દી ભાગ રે બાબા, નાકું ભરાઈ ગયું. દોસ્તો નાકા વાળીને હવે થાકી ગયો છે ને થઈ ગયો છે ખાવાનો ટાઈમ. લાઈટ વહી ગઈ એટલે આરામ મળ્યો છે ઘડીક. પણ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં હારો ખાઈ લેવી. અને આપણે ખોલી નાખ્યું છે ટિફિન અને અંદર આવ્યા છે 32 જાતના ભોજન. તો હું તમને બતાવી દઉં. થોડુંક હજી ઓપન કરવાનું બાકી છે એટલે હું થોડુંક ખોલી નાખું. તો દોસ્તો ઘરેથી આવ્યા 32 જાતના ભોજન જુઓ. આ છે ગવારનું શાક, સરસ મજાની રોટલી, અને આ છે વિટામિન સી થી ભરપૂર ખાટા મીઠા પડદા. ડાયટનો દુખાવો આ નહીં ખાતા. અને આ છે સાસ તો હુઈ જેવું લાગે મને. હવાઈનો ટિફિન લઈને આવ્યો, હવે હુઈ જ જઈએ. લે થોડુંક હલાવા દે. હવે જાગી ખરા. લે થોડુંક ફેર તો પડ્યો. તો મસ્ત હવે ચોળી મચોળીને અને ખાવાની શરૂઆત કરી દેવી. અને આ રીતના ખેતરે કોણ આમ ડબલ ખાય છે. ડબલ એટલે વધારે કોણ ખાઈ જાય, બધાય ખાતા જ વધારે, કારણ કે અહીં ભાવે જ બહુ ખેતરે. અને હું એવા ચોળી મચોળીને ખાઉં છું. શરૂઆત કરી દઉં છું. અને કોમેન્ટ કરો કે આમાંથી ગવારનું શાક કોને ભાવે અને હુઈ ગયેલી સાઈઝ કોણ પીવે છે. જલ્દીથી કોમેન્ટ કરો. હાલો ખાઈ લો પછી આપણે આગળનો પ્રોગ્રામ ચાલુ કરીએ. તો આવતા રહ્યો ખાવા. જોઈ કેવું બન્યું છે. लेकिन एक सेकंड સારું બન્યું છે. અપખોડાય જ નહીં. આલ્યા રાખે પણ હું
જેવું ખાઈ દે રખાય. બનાવ્યું છે સરસ દોસ્તો. તડકો તડકો, આહા કાળા ગજબનો તડકો છે. લગભગ 700-800 ડિગ્રી તાપમાન વહી ગયું હોય છે. क्या बात कर रहे हैं? હું જો નાની બોખોલીમાં બેસી ગયો સાંય હે ટેસ્ટથી. આમ તમે તડકો જુઓ. ભૂક્કા કાઢે એવો તડકો છે. અમારે નાકું વાળવા જવાનું થાય એટલે અમારે જેટલું જ ઓઢીને જવું પડે ઉપર માથામાં. તાર તડકો મીડિયમ લાગે છે, તાર તડકો ઓછો થાય. બાપના હા તો કે લાગે તો ટાઢડું થાય ને તો તાર જ મજા આવે. બાકી ખેતરે આમ તડકો થાય ને એટલે એમ ઘેરિયા જઈ કુલરે ટાઢા પણ ટાઢા થઈને સૂતા હોય. પણ આવો આ ખેતરે જે ટાઢડું થાય ને હવાઈનો ગાળો છે, બૂર પછીનો ગાળો છે, તાર જ મજા આવે. બાકી તડકાના ઉભા રહ્યો ખબર પડે કેમ થાય છે. દે તો આમ ઓલા બટાકા શેકવા ચીમ મૂક્યા હોય એવું આપણી બટાકા જેવી હાલત થાય છે. તો હાલો તો નાખું દી એવી કૂતરા છે ને ધોર્યો ખૂનતા પાણો હાથમાં લીધો ને ખોટખોટું તો મજા ભાઈ ગયા જો. રે કાં ઉભા રહ્યો ને રે તું ઉભર. એક તો રોડા ચડી ગયું જો આમ